नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत में स्क्रैप माल के पैसों की ठगी के मामले में इकोसेल ने बड़ी कार्रवाई की है। स्क्रैप का माल न देने के साथ साथ पैसा भी वापस न करने वाले आरोपी की गिरफ्तारी कर कानूनी कार्रवाई शुरू की गई है। फिरियादी सुजीत कुमार रामेश्वर प्रसाद गुप्ता ने सूरत डीसीबी पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी। शिकायत में कहा गया था कि सास ओवरसीज के पार्टनर एवं रेडियंट ओवरसीज एलटीडी के डायरेक्टर नीलमणि विश्वनाथ श्रीवास्तव, सास ओवरसीज के पार्टनर अरुण मक्खनलाल अग्रवाल और संदीप लक्ष्मण शिरोडकर ने मिलकर उन्हें मॉरिशस स्क्रैप का माल देने का वादा किया था। फिरियाद के अनुसार आरोपियों ने उनके सास ओवरसीज फर्म के खातों में बैंक ट्रांजैक्शन के माध्यम से ₹19,44,214 की बड़ी रकम ले ली, लेकिन न तो स्क्रैप का माल दिया और न ही पैसे वापस किए, जिससे यह खुली ठगी का मामला बना। इकोसेल की टीम ने कार्रवाई करते हुए मुख्य आरोपी अरुण मक्खनलाल अग्रवाल को गिरफ्तार कर आगे की कानूनी प्रक्रिया शुरू कर दी है। शहर के कोईपण प्रकारना धंधा उद्योग माटे खूब ज प्रख्यात है અને તે મુજબ अलग अलग व्यापारी मित्रों પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે। એમાંના એક વ્યાપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્ક્રેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણિ, અરુણ મક્ખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2,01,00,000 રૂપિયા જેવી માતબર રકમ મેળવી લઈ અને 1,60,00,000નો પોતે સ્ક્રેપનો માલ આપેલો, બાકીના 31 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા। એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71 લાખ રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ક્રેપનો માલ સસ્તા ભાવે અપાવીશું। અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે। પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે। આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે। તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। देखते रहिए द हिंद 24 न्यूज।